તાપી જિલ્લા કોંગ્રેસમાં નવી ઉર્જા વિભાગ ગામિતનો પદગ્રહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા વિભાગ ગામિતનો પદગ્રહણ સમારંભ વ્યારામાં ઉત્સાહભેર યોજાયો હતો. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર હતા, જેનાથી સમગ્ર કાર્યક્રમ ઉર્જાવાન બની રહ્યો. આ પદગ્રહણ સમારંભમાં ધારાસભ્ય તુષાર ચૌધરી, યુવા નેતા સિદ્ધાર્થ ચૌધરી, પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી રેયાનાબેન ગામિત, તાપીના પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ સહિત અન્ય પ્રદેશ અને જિલ્લા સ્તરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિભવ ગામિતે પદગ્રહણ પછી સંબોધન કરતા જણાવ્યું હતું કે હું સંગઠનના દરેક કાર્યકરને સાથે રાખી કોંગ્રેસને તાપી જિલ્લામાં મજબૂત કરવાનો સંકલ્પ લે છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવા પ્રયાસો અને કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે, જેથી જનતાના મુદ્દાઓ પર સશક્ત અવાજ ઉઠાવી શકાય. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આગેવાનોએ પણ નવા અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી અને સંગઠનની એકતા તથા શક્તિ પર ભાર મૂક્યો હતો. પદગ્રહણના અવસરે લોકસભા પાર્ટીના વિઝન અને જમાવી શકાય તેવી વ્યૂહરચનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમમાં યુવાઓ, મહિલા કાર્યકરો અને જૂના અનુભવી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમારંભમાં એક નવી તેજસ્વી દિશાની શરૂઆત જેવી લાગણી જોવા મળી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.